આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ ઊંડા સવાલ પર ચર્ચા કરવાના છીએ. સવાલ એ છે કે આ સૃષ્ટિ, આપણી સ્વતંત્ર ઈચ્છા અને ક્રૂસ, આ બધા વચ્ચે આખરે સંબંધ શું છે? ચાલો આ ધર્મશાસ્ત્રીય રૂપરેખાને સમજીએ. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. સવાલ કંઈક આવો છે: જો ઈશ્વરે આપણને પ્રેમ કરવા માટે સ્વતંત્રતા આપી, પણ એ જ સ્વતંત્રતા આપણને મૃત્યુ તરફ લઈ જાય, તો પછી આખી યોજવાનો મતલબ શું થયો? આ એક મોટો વિરોધાભાસ છે, ખરું ને? ચાલો આ જટિલ ગૂંચને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. હવે કોઈ પણ ઉકેલને સમજતા પહેલા સમસ્યાને બરાબર સમજવી ખૂબ જરૂરી છે. અને અહીં મૂળભૂત સમસ્યા છે સ્વતંત્ર ઈચ્છાની દ્વિધા. આ એવી વસ્તુ છે જે સૃષ્ટિની શરૂઆતથી જ અસ્તિત્વમાં છે. જુઓ, આખી વાત એક અતૂટ સાંકળ જેવી છે. ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું પગલું: ઈશ્વરને એક એવી સૃષ્ટિ જોઈતી હતી જે ખરો પ્રેમ કરી શકે. બીજું, સાચા પ્રેમ માટે પસંદગી કરવાનો વિકલ્પ હોવો જરૂરી છે, બરાબર ને? અને ત્રીજું, આ જે પસંદગી કરવાની ક્ષમતા છે એને જ તો આપણે સ્વતંત્ર ઈચ્છા કહીએ છીએ. આ ત્રણેય વસ્તુઓ એકબીજાથી અલગ કરી જ ન શકાય. હવે અહીંયા વાત થોડી ગંભીર બને છે. સ્વતંત્ર ઈચ્છાનો અર્થ શું? એનો મતલબ માત્ર સારું પસંદ કરવાનો વિકલ્પ નથી. એનો અર્થ એ પણ છે કે પાપ કરવાની સંભાવના પણ છે. અને જ્યાં સુધી એ સંભાવના ભલેને 1% કરતાં પણ ઓછી કેમ ન હોય, ત્યાં સુધી સમય જતાં કોઈક જીવ પાપ કરશે જ. અને એનું પરિણામ? મૃત્યુ. આ વિચાર ખરેખર ખૂબ જ ગહન છે. એનો સીધો અર્થ એ થાય કે જો કોઈ સૃષ્ટિને સ્વતંત્ર ઈચ્છા આપવામાં આવે અને પછી એને પોતાના હાલ પર છોડી દેવામાં આવે, તો એનું મૃત્યુ નિશ્ચિત છે. ઈશ્વરના કાલાતીત દૃષ્ટિકોણથી જોઈએ તો જે જીવ પાપ કરી શકે છે તે એક રીતે તો મરી જ ચૂક્યો છે. તો આ તો એક એવી દ્વિધા લાગે છે જેનો કોઈ ઉકેલ જ નથી, બરાબર? પણ અહીં જ આખી વાત પલટાઈ જાય છે. કારણ કે આનો જે ઉકેલ છે એ કોઈ પાછળથી આવેલો વિચાર નહોતો. એ તો યોજનાનો ભાગ હતો, શરૂઆતથી જ. અને એ ઉકેલ છે ક્રૂસ. અને આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. ક્રૂસ કોઈ પ્લાન બી નહોતો. એ કોઈ ભૂલ સુધારવાનો પ્રયત્ન નહોતો. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે ઈશ્વરે જીવને સ્વતંત્ર ઈચ્છા આપવાનો નિર્ણય કર્યો એ પહેલાં જ તેમણે ક્રૂસ દ્વારા એ ઈચ્છાને પૂર્ણ કરવાનો માર્ગ નક્કી કરી લીધો હતો. આ તો આખી સિસ્ટમનો પાયો હતો. પણ સવાલ એ થાય કે ક્રૂસની જરૂર જ કેમ પડી? કારણ કે જુઓ, કોઈ જીવ પહેલાંથી જ ઈશ્વરને પ્રેમ નથી કરી શકતો. પ્રેમ કરવા માટે પહેલાં પ્રેમનો અનુભવ કરવો પડે, એને જાણવો પડે. અને ક્રૂસ બસ એ જ કામ કરે છે. એ ઈશ્વરના પ્રેમનું એવું પ્રચંડ પ્રદર્શન છે કે એને જોઈને, એને સમજીને જીવ બદલામાં પ્રેમ કરવા માટે પ્રેરાય છે. તો આ બધું કામ કેવી રીતે કરે છે? ક્રૂસ આટલું મોટું કામ કેવી રીતે પાર પાડે છે? વેલ, એ એકસાથે ઘણી બધી વસ્તુઓ કરે છે. ચાલો એના 3 સૌથી મુખ્ય કાર્યો પર એક નજર કરીએ. આ સ્વતંત્ર ઈચ્છાની આખી સમસ્યાનો ઉકેલ આ 3 મુખ્ય કાર્યોમાં સમાયેલો છે. પહેલું, એ ઈશ્વરના પ્રેમને સાબિત કરે છે. બીજું, એ દૈવી ન્યાયને સ્થાપિત કરે છે. અને ત્રીજું, એ પાપનું સાચું, ભયાનક સ્વરૂપ આપણી સામે લાવે છે. ચાલો પહેલા કાર્ય વિશે વાત કરીએ: પ્રેમને સાબિત કરવો. જરા વિચારો, ઈશ્વર એક મૂલ્યહીન જીવને પોતાના લોહીથી ઢાંકી દે છે. પિતા પોતાના પુત્રનો ત્યાગ એ જીવ માટે કરે છે. આનાથી મોટો પ્રેમનો પુરાવો શું હોઈ શકે? આ એક જ કાર્ય એ જીવને અમૂલ્ય બનાવી દે છે. અને હવે એ જીવ જાણે છે કે ઈશ્વરનો પ્રેમ કેવો છે અને એ બદલામાં પ્રેમ કરી શકે છે. હવે બીજું કાર્ય છે ન્યાયની પુષ્ટિ. જુઓ, શૈતાન અને આદમ બંનેઓએ પાપ કર્યું. તો ઈશ્વર ખાલી એમ જ આદમને બચાવી ન શકે, કારણ કે એમ કરે તો એ અન્યાયી કહેવાય. એટલે ન્યાય જાળવવા માટે ઈશ્વરે આદમના પાપની કિંમત પોતે જ ચૂકવી દીધી. આનાથી શું થયું? હવે તેઓ જે પછતાવો કરે છે એમને ન્યાયપૂર્વક બચાવી શકે છે, અને જે નથી કરતા એમને ન્યાયપૂર્વક દોષી ઠરાવી શકે છે. અને ત્રીજું, અને કદાચ સૌથી ભયાનક, એ પાપના અસલી સ્વભાવને ખુલ્લો પાડે છે. ક્રૂસ આપણને બતાવે છે કે પાપનું અંતિમ પરિણામ શું છે. એ કોઈ નાની મોટી ભૂલ નથી. પાપ એક એવું કૃત્ય છે જે ખુદ ઈશ્વરને જ મારી નાખે છે.
આનાથી આપણને પાપની ભયાનકતાનો સાચો અંદાજ આવે છે. તો જ્યારે આ ત્રણેય કાર્યો એક સાથે આવે છે ત્યારે એક અદ્ભુત પરિણામ મળે છે. સૃષ્ટિ પ્રેમ દ્વારા પૂર્ણ થાય છે. અને આ વાત ખાલી પાપને મિટાવી દેવા પૂરતી નથી, આ તો સ્વતંત્ર ઈચ્છાના સંપૂર્ણ રૂપાંતરની વાત છે. આ વાતને સમજવા માટે સ્ત્રોત એક ખૂબ જ સુંદર ઉદાહરણ આપે છે. વિચારો કે એક બાળક પોતાના માતાપિતાને કેમ મારી નથી શકતું. એવું નથી કે એનામાં તાકાત નથી, પણ એમને એટલો પ્રેમ કરે છે કે એવું કરવાનો વિચાર પણ એના મનમાં ન આવી શકે. બસ આ જ છે પૂર્ણ થયેલી સ્વતંત્ર ઈચ્છા. માતાપિતાના સંબંધમાં એ બાળકની સ્વતંત્ર ઈચ્છા પૂર્ણ થઈ ગઈ છે. પસંદગી છીનવાઈ નથી ગઈ, પણ પ્રેમ એટલો પ્રબળ બની ગયો છે કે ખરાબ પસંદગી અશક્ય બની જાય છે. તો અહીં આપણે બે પ્રકારની સ્વતંત્ર ઈચ્છા વચ્ચેનો તફાવત જોઈ શકીએ છીએ. એક છે અપૂર્ણ ઈચ્છા, જે સારું કે ખરાબ કશું પણ પસંદ કરી શકે છે અને પાપ તરફ દોરી જાય છે. અને બીજી છે પૂર્ણ થયેલી ઈચ્છા, જે ઈશ્વર માટેના અપાર પ્રેમથી પ્રેરાઈને મુક્તપણે માત્ર સારું જ પસંદ કરે છે. આ એક અધૂરી સૃષ્ટિથી પૂર્ણ થયેલી સૃષ્ટિ તરફની યાત્રા છે. તો આ આખી વાતનો સાર શું છે? સાર એ છે કે પ્રેમ સ્વતંત્રતાનો દુશ્મન નથી, પણ એનો રક્ષક છે. જ્યારે કોઈ જીવ ઈશ્વરના પ્રેમથી છલોછલ ભરાઈ જાય છે ત્યારે તે પાપ કરી શકતો નથી. એટલા માટે નહીં કે એની શક્તિ છીનવાઈ ગઈ છે, પણ એટલા માટે કે પાપ કરવા ઈચ્છતો જ નથી. તો ચાલો આખી પ્રક્રિયાના અંતિમ ક્રમને ફરી એકવાર જોઈ લઈએ. બધું શરૂ થાય છે ક્રૂસથી, જે ઈશ્વરના પ્રેમને આપણી સમક્ષ મૂકે છે. એ પ્રેમને સમજીને જીવ બદલામાં ઈશ્વરને પ્રેમ કરે છે. અને આ જે પારસ્પરિક પ્રેમ છે એ પાપ કરવાનું અશક્ય બનાવી દે છે. અને આ રીતે સૃષ્ટિમાંથી પાપ દૂર થાય છે અને સૃષ્ટિ પૂર્ણ થાય છે. અને અંતમાં આ બધી ચર્ચા આપણને એક ખૂબ જ મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. શું આપણે સૃષ્ટિની વાર્તાને એક ભૂલ અને એના સમારકામની વાર્તા તરીકે જોવી જોઈએ? કે પછી આ આખી વાર્તા શરૂઆતથી જ એક સુનિયોજિત, બુદ્ધિપૂર્વકની યોજના હતી, જેનો અંતિમ ઉદ્દેશ પ્રેમના સૌથી મોટા કાર્ય દ્વારા પૂર્ણતા પ્રાપ્ત કરવાનો હતો? આ વિચારવા જેવો સવાલ છે.